હા 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 હા, તમે તારે આવી જાવ હો તું. હા, તારું જ ઘર સમજ. હા, તારે જ્યાં જાવ હોય ને ત્યાં તું મને કહે છે, તને છે ને લઈ જશે. તારું જ ઘર સમજ. હા એ હા હા, અને છે ને તું પહોંચવા આવ ને એટલે મને તું કહેજે, એટલે તને તારા માટે ગાડી મોકલાવું હો ને. હા, બસ કે એમાં ન આવતો, રિક્ષામાં. હા એ હા હા, મૂક. સાંભળો, ભાઈ આવે છે હો. હા તો એને હું સમજી વેકેશન ગયો. હું કીધું. સમજી ગયો એટલે હા કીધું ને વેકેશન તે. પડ્યું છે એટલે ઈ રેવા આવે છે. તો રેવા આવે છે એટલે કો મારી હાટું આવે છે અહીંયા, એટલે મોકલજે તો એને તમારા ગાડી. માટે નું આવે તો કઈ નહીં, રેવા આવે છે. મારું ઘર છે તો આવે નહીં. તો પણ હું કઈ અહીંયા નવરો બેઠો છું કે ગાડી લઈને એને લેવા જાઉં સ્પેશિયલ? તો કેમ આવતો રે. તમારા ભાઈબંધને લેવા નથી જતા તમે? તમારો ભાઈ છે તો તમે એને લેવા ન જઈ શકો? હા તો વાંધો નહીં, હું લેવા જઈશ, પણ હું કઈ એની યાર બહાર ફરવા નહીં જાઉં ક્યાંય. શું કામ ને? હમણાં એમ કીધું હોય કે ભાઈબંધ આવે છે તો એની સાથે કેવા વયા જાવ છો? એ વાત અલગ છે, આની યાર જવામાં અલગ છે બધું. તો વાત કેમ અલગ છે? અરે હું મારા ભાઈબંધ હારે જાઉં ને તો અમે બધા અલગ અલગ પૈસા કાઢીએ છીએ. કાંઈક 100 રૂપિયાનો ખર્ચો 200 રૂપિયાનો થયો હોય, નાસ્તો એ કર્યો તો હોય ને મને બધા. ખબર છે તમે કેવા દેવો છો ને. આની ઉપર મારે બધા દેવા પડે છે મારે. તો દેવાના તમારે. ભાઈ છે મારો. બધાની પત્ની વેકેશનમાં પિયર જાય, અને મારા વાળી પિયર આઈ લઈ આવે છે.